ફોમો છે તે તમને માર્કેટમાં ડૂબાડી દેશે, આ એક રિયાલિટી છે. હવે ફોમોનો મતલબ શું થાય તો કે ફિયર ઓફ મિસિંગ આઉટ. હવે તમે ઘણીવાર એવું રિયલાઇઝ કર્યું હશે કે માર્કેટમાં તમારું સેટઅપ નથી બનતું, અથવા તમે જે સ્ટ્રેટેજી ફોલો કરો છો તેનું સેટઅપ નથી બનતું અને તમે એન્ટ્રી કરી બેઠો છો. હવે એ એન્ટ્રી કરવાનું રીઝન શું હોય છે તો કે આજે મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તે મિસ ન થઈ જાય, અથવા તો એમ પણ કહી શકાય કે આજના દિવસનો પ્રોફિટ છે તે મારાથી મિસ ન થઈ જાય. તો અહીંયા તમારે એક વસ્તુ એ સમજવાની રહી કે માર્કેટ આજે ઓપન છે, ગઈકાલે પણ ઓપન હતું અને 10 વર્ષ પહેલાં પણ ઓપન હતું, આવતીકાલે પણ ઓપન રહેવાનું છે અને 20 વર્ષ પછી પણ માર્કેટ ઓપન થવાનું જ છે. તો એક ટ્રેડ છે તે તમારું ફ્યુચર ડિસાઇડ નહીં કરે. અને બીજી વસ્તુ એક, જો તમે એક જ ટ્રેડમાં તમારા કેપિટલને 10x 20x ગ્રો કરવા માંગતા હોય તો આ ફિલ્ડ તમારા માટે નથી. જો તમારે માર્કેટમાં લોંગ ટર્મ માટે સર્વાઈવ કરવું હોય તો તમારે આ ફોમોને અવોઇડ કરવું પડશે. એના સિવાય તો કે તમને ઘણી બધી માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એક મહિનાના 2 ટ્રેડ કરશો પણ જો ક્વોલિટીવાળા ટ્રેડ કરશો તો તમે લોંગ ટર્મ માટે માર્કેટમાં સર્વાઈવ કરી શકશો. થેન્ક યુ.